છત્રી કાઢો ને તો પેલા પેલા સેવાનું અને જાળી છે બે જોઈએ બરાબર હા હા છે હા બરાબર આ બહુ પાતળી છે આ બી આમાં આ સાઈડ બહુ પાતળી નાખજો અંદર વાતો બે માં તો સ્વાધીન માં હાલે છે 5 ની 2 થઈ રામ ના ભાઈ ના 2 રૂપિયા ને એક તો કેટલા થયા બેન બે ચાર થયા 5 થયા ને બેન બે ચાર થયા પાંચ લાવો 4 લાવો સ્વાતિ બંધ થઈ ગઈ દુકાને મને એટલે એ પેલા મને પેલા 4 આપેલા રૂપિયા બંધ થઈ ગઈ હરિયમ વાળા નહીં લીધી એ થોડો હોય વેચે હરિયમ વાળા લીધી ને એ તો હોય ન વેચે હોય હોય પણ હું આ ખાસ મને તો આવું છે એ માંગું પછી ના મળે તો બી પછી બાકી આપણી આદત છે તો આપણે અહીંયા પહેલા આવવાનું બધી મસ્તીઓ પર બીજે શું કરો મામા મારો આ ટીવી છે શું છે ટીવી છે આવે 70 રૂપિયા ની આવે 4 ફૂટની સીડી સીડી ટાંકી સાફ કરવા માટે સીડી નથી ને અંડરગ્રાઉન્ડ ના ના અંદર આવતા રહી એનું કાયમ હોય ચાલુ જ હોય આવો ના ના ભૂત હોતા હવાઈ લેવા આવે ને કેટલી જોઈએ છે 10 રૂપિયા બે આ તો ભૂલો છે ને એની વસ્તુ એને મૂકેલી જ ખબર હોય 15,000 નો મોબાઈલ જોતો હોય હિતેશભાઈ સારા ફોટો અહીંયા રહ્યો એને સારા મોટા નાના આઈટીમાં છે 2 લાખ પગાર એની બાજુ સીધી ફ્લેટ સીધીઓ આપણી બાજુ આવ્યું ને સીધીઓ
કઈ કઈ જાય પીવું હોય તો આપણું ગ્લાસ એટલે આમાં હું ઘરાક આવ્યું હોય ને એટલે તરત દેવામાં ગમે એ વસ્તુ માગો ને તમે માલ ફોલ થઈ એટલે આટલી આમ જો આટલી જગ્યામાં 20-25 વસ્તુ હોય આપણને આ ધ્યાન યાદ હોય આ જો ફોનમાં છે ને હા કેબલ ને આ ને તે જોઈ લો એટલે તમે ના નહીં પાડે કાંઈ વસ્તુ નથી હિંમતભાઈ અહીં કારખાનું ચલાવતા મેનેજર સંભાળતા હતા આગળ જઈને આપણી નરનારે ખવાવું સારું ત્યાં 1-2 કારખાના ચાલુ છે તમારે ઓલા ભાઈ ચંદુભાઈ એમ જ છે કંપની મેનેજર હવે પંખો કઈ સીટ પાડી ઉનાળો વહી ગયો નહીં ડિસ્પ્લે બધું જ રાખે લાગે એટલે તમારે કોઈ ના ન કામ કરો ના હું તો એને ખાતું 25 ઘંટી સંભાળતો 17-18 વર્ષ સંભાળી હમણાં તો બોટાદમાં સારું સાંભળ્યું બોટાદમાં 10-12 વર્ષ હમણાં દીકરો ને દીકરી આવ્યા હતા દીકરીના પ્રસંગ ગયો બોટાદ હતી સંભાળ્યો બોટાદ બોટાદમાં 12 વર્ષ સંભાળ્યો દીકરીનો પ્રસંગ ગયો અને બાબલો કઈ ગઈકાલે રાતે મોકલ્યો હગાઈ કરવાની છે એટલે મને બાયોડેટા કીધેલું કે એ છોકરીમાં છે ને સાવન ને ભીમુની સવન કોલેજમાં આપણે મૂક્યો તો ખબર છે ને એલ જે કોલેજમાં એ કોલેજમાં બીજો છોકરો મૂક્યો હતો ને એ ભણી રહ્યો ને વાહે તો એ લંડન ગયો સાવન ને ભાળીને જ બધી વર્ષ બીજો વર્ષ બધી વર્ષ થઈ ગયા હવે તો પીઆર ને ઓલામાં ફાઇલ ચાલશે મુકાઈ ગયો તો હવે હાલ છે 6 મહિનામાં તો આવી જાય એટલે મને ના પાડતો મને તો હમણાં જે સતત ગાળો ધીમું ન રાખો રખાય કરાય એમ મારી ફાઇલ ખુલી જાય છે પછી હું બધું પહોંચી જાવ એમ અને પોતાનું હેલ્થ કેરનું કેટલું છે બાકી હેલ્થ કેર પૂરું થઈ ગયું બીજું કંઈક લીધો હતો પછી બીજો લીધો એમ અગત્યનો હતો એમ કરવો હોય છે એનો હા એ તો હેલ્થ કેર તો એટલે બેસ્ટ જ કહેવાય હેલ્થ કેર સારું એની ડિગ્રી એને સતત આવી દીધી હોય અમેરિકામાં એક છોકરાએ એમબીબીએસ કરીને હેલ્થ કેર નો કરતો હતો બોલો એ કેલિફોર્નિયામાં નોકરીએ લાગી ગયો તો પછી અમારે ત્યાંથી છોડીને કેલિફોર્નિયા જતો રહ્યો. હું ઘંટી આપણે પેલા ભૂપતભાઈ સામે નહોતા રહેતા ઉકાણી અમારી હા ડોરબેલ હશે વાયરલેસ કુતુબી નજીક સુરત છે લગ્ન કરવા આવવાના હતા પહેલા એ વાયરલેસ આવે 250 રૂપિયાનો આવે 250 350 સ્પાઈ કઢાવી અમે કીધું વજન વાળું દેખાય એમાં ડાયરેક્ટ મોબાઈલ ચાર્જ થાય બધું થઈ ગયું ડાયરેક્ટ કેબલ લગે આ કેબલ તમને એમ નહીં થાય કે અમે કઈ વસ્તુ અંદાજ જ નહીં. મેડિકલ જેવું કામકાજ છે એટલે આ પેલું આ મચ્છર ભગાવવાનું મારું રૂમમાં ભરાઈ દે ને આ પેલું બ્લૂટૂથ હા ડાયાબિટીસમાં મારી કાંઈ આ તમે એમ કહો ને કે આ વસ્તુ એટલી ખબર હોય એને નક્કી નહીં હલવામાં જાવ તો ચાલો બેસવાનું હલો ત્યાં એપ્રોચ જાવ કે સાહેબ ના આપણે ત્યાં રહે છે જવાનસર ગોવા ગયા તા કે નહીં અવાજ હતો એમ હા સારું હવે 4 થી રોકવા મારા છોકરો 10 થી રોકવા હા હા અમારે પાસે દીકરીને લાવું હતું ઓસ્ટ્રેલિયા હું વી આવ્યો મેં 2-4 દી ભેગો રહું ને જય સ્વામિનારાયણ. આવજો. હા મળીએ પછી નવરા પડી ગયા. દાદા આવ્યા નીકળે ને હા. ઉભા હતા ઓલા પણ જતા મોટો એટલે બાળકે બોમ્બાઈ છે આવું છે કેવું ખવાય? હું ના અરે ના કાંઈ કરતો કંઈક કરવાનું કહેતા હતા? ક્યાં છે?
મારે શેડ બતાવવા જવાનું છે. ઓલા ભાઈ આવ્યા હતા કાલે કનુભાઈ. હે? કનુભાઈ ને હા તે અત્યારે પાછો મને કે હમણાં ઊભા રહ્યો હું હમણાં પેલા આવે ને એટલે એને લઈને જાય પછી થોડી વાર પછી પાછો ફોન આવ્યો કે હવે અત્યારે છે ને ક્યાંક ગોઠવી પેલા અમે ચડ્યા છે આનું મેં કીધું ઠેકાણું નથી લાગતું. ના ના બતાવી દઉં. એનું કામ જ ઈ બતાવવા એટલે આ પછી મેં કીધું અત્યારે તો ભાડે આપી દીધેલો છે આપી દો પણ એટલે હિતેશભાઈ કે છે ને ચાવી છે ને મારી પાસે પડી છે અહીંથી તમે લઈને જતા રહ્યો એ કે હવે ફોન આવે ને તઈ તમે આવજો ભાડું 10,000 કેટલા આપ્યું? શું શું ભાડું આપ્યું? 10,000 ભાડે દીધું ડિપોઝિટ લીધી એ તો એને બધે જાણીતા હોય એની અંદર છે. પેલા આપ્યો તો એને જ આપ્યો તો પણ આ લોકો વળી હું ખાલી કરાવ્યો હતો વળી પાછો એને ને એને દીધો. હા. હા અહીંયા મૂકી દઉં જો ના એમ જ ગયા છે. આમાં એ જગ્યા વચ્ચે રહી ને આમાં નાખી. વાયરલેસ જોઈ તો દિવાલમાં છે સ્વિચ છે આપેલી નકર આ ડાયરેક્ટ આવે નહીં. નકર હારું રે જીવો બેન મારા જૂના પડોશી છે ફેર આમ સામે ફ્લેટમાં રહેતો તો દીકરો દીકરી આવ્યા હતા ને તેની વાત કરતા હતા ઓસ્ટ્રેલિયાથી. આ 180 રૂપિયા ભારેમાં 250 350 પણ એ વાયરલેસ આવે આ ડાયરેક્ટ તમારે સ્વિચ આપેલી છે એમાં લગાવી દેવા રૂડી આ પેરોટા તું નથી બોલતું ઈ આવે ઈ નહીં તો ડિંગ ડોંગ વાળા એ કહું તમને 2 દી પછી આવો મળી જાય ઈ મોટો આવે લાંબો ડિંગ ડોંગ આવે ને ઈ. પિંક બરાબર 2 દી પછી આવી ગયું. હમણાં ફોન આવ્યો તો રમેશભાઈ રિઝર્વ બેંકે બહુ બહાર કાઢી દીધું છે એટલે રહેવા ભગત પણ મસ્ત માણસ છે. કોણ હા દીકરીને પસંદ કર્યો અને હવે દીકરાનો બાકી છે એ કાલ રાતે છે ગયો ઓસ્ટ્રેલિયા તો મને બાયોડેટા આપ્યું વ્યવસ્થિત છોકરો હતો. ભગતે વ્યવસ્થિત હોય તો જ એના છોકરા વ્યવસ્થિત જ હોય ને ભાઈ હા. આપણે એની હારે બહુ સમય કામ કર્યું બેસવી લો એણે 10-12 વર્ષ તો બોટાદ નહીં કામ કર્યું. અઠાણું ભૂલી બહુ જાવ 98 10 67 91 અમારા મકાન માલિક આવ્યો હા દિવાળી એટલે અનુભાઈ પાસે રાખી પછી 10,000 ભાડું હતું તો આપણે એ જે મારે 10માં જ નથી દેવું પછી 13,000 કરીને આપણે રાખી દિવાળી પેલા 3 મહિના પછી દિવાળી સુધીની આપણે બોલી કરી હતી પછી દિવાળીએ હું ભાડું દેવા ગયો ને પૂછ્યું મેં કીધું બોલો છે કાંઈ ફેરફાર કરવાનો હોય તો દિવાળીએ ખાલી કરી નાખો એ જે ના હાકો કે કોઈ ફેરફાર નથી પછી 4-5 દી પહેલા આવ્યો પણ કે મારે 16,000 કરવું છે અરે રામ ઘોડાગાડી ચાલુ કરી મેં કીધું તું ગાંડીનો રેટ થઈ ગયો તને દિવાળીએ પૂછ્યું તું માણા 12 મહિને કાંઈક ભાડું વધારવાની વાત કરે હા વચ્ચે આવી રીતે થોડું કાક લઈને કરે 16,000 રૂપિયા પછી આ ઓલી દોરાવાળાની દુકાન છે ને એને જોવા લઈ ગયો બીજું આને પૂછી લે કેટલું ભાડું આપણી કરતાં ડબલ પોળી છે ડબલ લાંબી છે તો 14,000 છે એની શરમ નથી આવતી કાંઈ નહીં મેં કીધું મને મળશે નહીં ખાલી કીધી અત્યારમાં એક કોઈક દુકાન જોવા આવ્યો ને એને મને ફોન કર્યો મને કે કેદી ખાલી કરવાની મેં કીધું બોલ ભાઈ તારું જોતી તો અત્યારે આપી દો. એ હવારમાં મેં કીધું તારે પહેલા મને ફોન કરવાનો અધિકાર જ નથી બરોબર છે મેં કીધું તો હું 3 દી પહેલા ભાડું દેવા ગયો હતો તો એને ભાડું લેવાય જ નહીં એમ કહે એટલે ભાઈની ડિપોઝિટ 30,000 જમા છે ભાઈ 2 મહિના વળી પૈસા લઈ લેવા છે તું મને પૂછશો મુજ ફોન મને ફોન નહીં કરશો કોઈ દી કામ હોય તાર મકાન માલિકને કે
તારે બહુ ઈ કે બરોબર મારે છે. ઉત્તમનગરમાં પડી ગઈ છે મેં કીધું 16,000 રૂપિયા તું ભાડું દેશો ઈ કે મારે એવી વાત નથી થઈ કે બીજું સોજા કોકનું હાલે છે એમાં તારે જ્યાં પડી ગઈ તારે અહીંયા શું છે તો ત્યાં પીડે અહીંયા ચાલુ કર્યું એમ ને હા હાયર એમ કે હાયરીઓની ફેર છે ને ખોવાઈ જાય અહીંયા 16,000 ખાંચામાં દઈ કોઈ પટ્ટો આવે એમ ક્યાં આ પટ્ટો આવી જાય ક્યાં સોસાયટી હવે આ તો ન્યા પટ્ટો ન્યા ભાડા હું કામ આપે તમને કારણ કહું તમને ત્યાં પબ્લિક છે ત્યાં બસનું ને બધું હતું ને એટલે પબ્લિક છે પબ્લિક નહીં છે અહીંયા આપણે આ અહીંયા આખો પટ્ટો નાનો આવી જાય મુક્તિધામનો નાનો હવે આમાં ક્યાં રેસિડેન્ટ આવવાનું અમે રેસિડેન્ટ હોય ને તો ભાડા મળે માણા પણ ગાંડા થઈ ગયા છે દુકાન બે દી નો મળે છે કે ભાડું પણ આ 16,000 છે બે દી કેડે પાછું 17 કહે છે તું કાઢવા ક્યાં જાય આવડી દુકાનનું 16,000 પોહાય નો પોહાય નો પોહા થાય છે આપણા એરિયો એવો હોય ને તો હોળું પચી દેવા 500 ઉપર પોહાય ભાડું થયું હે રોજ 500 ઉપરનું ભાડું થયું અને એમાં પાછું આ એનું સપ્ટેશન આવે હાથી જેવું આખી દુકાન દબાઈ દે અમારે શ્રીજી બાજુમાં સંકલ્પ રહ્યો ને ખૂણા ઉપર દુકાન છે દૂધવાળાએ ખાલી કરી પછી લગભગ 5-6 જણા આવી ગયા 2-3 મહિના ગાંઠિયા ને ભજીયા બનાવે વળી બચા કરે ભાડું ન કોઈ 35,000 ભાડું રોજનું 1000 ઉપર હવે 2-3 મહિના અકાવે ત્યાં પછી બચા કરે ઊભા થઈ હવે પણ વૈયા જઈને ભાડામાં જાય કમાઈ ગમે 98 10 67 91 જોવો ને બાપા 800 વાળું બરાબર 84 દિવસ 1.5 GB હાલો નાખી ઓલો ભાઈ સાયકલ લઈને આવી ને ઈ મકાન માલિક છે તમે હા ઓલી ભાજપની મફતની હા સાયકલ હા હા તો ફોન કોણ બીજા કરે પણ આ બીજાનો ફોન શું વાત છે? આવાજ જાજા છે મારા ગેલિન્ડર કહેવાય 16,000 ભાડું કાકા દાઈ સડક નો આવડી જ છે ને દુકાન આ? આવડી બધા હરખી છે 50 પૈસા ભાડું આવે ગમે ઈ હોય ને મિલકત હોય ને મારી વાત સાંભળો 40-50 પૈસા આમાં આવે અમારે એટી કરવાનું નથી કે ઈ કે કામ તો જવું પછી હવે પડે. ક્યાં જવાનું એક ઈ એક? ઈ જ્યાં અમારે મહિને સમૂહ. 150 કે તો 150 દેવા પડે 200 કે તો 200 દેવા પડે બોલો. બરાબર છે પાણી આમથી લઈએ એના દર મહિને 250 દેવાય હા, હા. નકર આ બધી સુવિધા મકાન પછી આગળ એ પાણી અમારે ક્યાંક કરવી અમે ખાસા તો અહીંયા તમારે કરણ બાંધવાનું એટલે પાણી જોઈએ ને હા, હવે આ અમારે ગટર નથી પાણી નાખવું ક્યાં એને કેવી ખબર. રામાયણ ઈ વાતે હાચી. કેટલી દુકાન ભાડામાં એવું છે બધા કને માંડ શેક આવ્યું એટલે ઉકેળા કરે. આપણી સામે મકાન ઈ વેચાણ હોય ગયા હા ત્યાં ઈ ગયું 28 માં કંઈક ગયું તો પછી એને પાછળ ભાડે લીધું 13,000 ભાડે જેટલી દીકરી છે ને ખાલી બીએસસી ભણેલી જ હતી પણ ત્યાં જઈને એને નર્સિંગ કર્યું ને ત્યાં એ નોકરી લાગી ગઈ ઓસ્ટ્રેલિયા તે અત્યારે ટેસ્લામાં એન્જિનિયર તરીકે કામ કરે ટેસ્લામાં ત્યાં સર્વિસ સેન્ટર હોય ને ઓસ્ટ્રેલિયામાં ત્યાં સર્વિસ સેન્ટર હોય ત્યાં ઇલેક્ટ્રોનિક સેટિંગ એન્જિનિયરમાં છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ટેસ્લાએ કેટલા ઓલા શું કહેવાય આપ્યા હોય શેર અમુક શેર આપે એ તો સારું કહેવાય અમુક આપે સ્ટાફને આવ્યા સ્ટાફને કરે આપે એ તો બહુ સારું કહેવાય એ કે સિસ્ટમ હમણાં વિદેશમાં લગીન કર્યા બેકલીના ગઈ સાલ હગાઈ કરી આ રિલાયન્સ વાળાને જેમ રિલાયન્સ વાળા એની કંપની વાળાને શેર આપે અમુક જે મોટા હા. મોટા હોય ને એ લોકોને આપે મોટા મોટા હોદ્દા ઉપર હોય ને બેબીને share. સારું મળ્યું બાબલો છે ને એ બીએસસી ભણેલો કે અત્યારે એ શું કરે હેલ્થ કેર કંપની ભણે છે એ પૂરું થવા આવ્યું છે બે છોકરા મારી નજર સામે ભણ્યા 12મું સાયન્સ ભણ્યા અને બેબલી અહીંયા લેબોરેટરી નોકરી કરતી હતી કેવું હતું? એટલે એક બે- આ ટાઈપનો નહીં જોયું આ પછી લોંગ ટાઈમ ઇશ્યુ આવે ને આમાં નો થયો જલારામનો હા અને કઈ થાય નહીં તમારે કંઈ આવે હા જલારામ નામથી આવે બુકે બુકેનું મજબૂત બાકી ના પડે આ 180 રૂપિયા આપણે કારખાને આવે જ મૂક્યા છીએ.
બધાય મેમ આવે. એ રીતે આવે. બીજું બતાવો. બધાય સેમ જ આવે, એમ જ આવે. મારે લેવાના 600 વાળા. શાળામાં પરફેક્ટ એની કળ હલવી જોઈએ. એટલે ઈ કટિંગ કરે, થોડી ગેપ રાખે. બધાય મેમ. કટિંગ એ ટાઈપ જ કરે. હા. કિચન લેવલ. કિચન આપું. કિચન આપી દે. તો અગરબત્તી છોટાડવાનો અવાજ છે. મારે લેવાના તમારે 100 વાળા 150 વાળા આપશે ચાલશે. અગરબત્તી ભરાવો. એટલે એને દુકાન હું કામ દેખાડી કે મને ક્યારે અચાનક કાંઈ ઉભો થઈ જાય. એક ઠીક છે. મેટલનું આવે આમ ચોંટાડી દેવાની દિવાલે. મોટા સાઉન્ડ કરવો શું સિસ્ટમ આવે આખી 14,000 ની આવે. બે સ્પીકર આવે, ઉપર આવે 316 વોટનું આવે. 8,000 નું એમ્પ્લીફાયર આવે, 6,000 નો સ્પીકર, કેટલા છે? 220. લઈ જવા આવડા લઈ જવા. HP ભાવ 200 આપો. ના ના હોલસેલ હે જ્યાંથી 200 રૂપિયા લઈ જાય. અમને બધી વસ્તુ મળી ગઈ અહીંયા. એક હારે બધી વસ્તુ મળી જાય. અગરબત્તી ભરાવાની મળી જાય. ટ્રીમર ને એવું લેવાનું એવું બધાય. કેમેરો એમને આવે. કેબલ લગાવવો પડે. એ નંબર સેવ કરી દે ગુજરાત. તમને હું કહું છું બોલો તમારો નંબર. નંબર તમારો. સેવ કરી દીધો. ઓકે. રિંગ મારી. પેલો આપણે સ્માર્ટ ટીવી હોય આપણે જેનું આપણે આમાં બ્લૂટૂથ સિસ્ટમ ન હોય એનું ડિવાઇસ આવે તમને ખબર ટ્રાન્સફર થાય છે. સ્માર્ટ ટીવી નથી તમારે? સ્માર્ટ ટીવી છે પણ એમાં બ્લૂટૂથની સિસ્ટમ નથી મારે તો એના સ્પીકરનો અવાજ મારે હોમ થિયેટરમાં પકડાવ હોય ને સ્પીકરનો અવાજ હોમ થિયેટરમાં બ્લૂટૂથ કનેક્ટ પકડાય એ રીતે. ટીવીમાં બ્લૂટૂથ સિસ્ટમ નથી એટલે હું છે ઓલામાં હોમ થિયેટરમાં બ્લૂટૂથ સિસ્ટમ છે સામે હોય ને તો પકડી લે ને. હોમ થિયેટરમાં છે ને પણ બ્લૂટૂથ હોમ થિયેટરમાં બ્લૂટૂથ એટલે આ લગાવી દેવાનું ટીવીમાં. ટીવીને પિનમાં લગાડી દેવાનું અને આ યુએસબી પેન ડ્રાઈવ લગાવવાની, આ એમાં આ લગાવવાનું. આ રિસીવર છે બરાબર, આ લગાવી દેવાનું ઓક્સમાં. આ ઓલો જે આ ગોલ હા ટીવીનું જ્યારે કરવાનું ઓટોમેટિક કનેક્ટ કરી લે. કનેક્ટ કરી દે. ટીવીમાં સર્ચ કરશો ને ના યુએસબી ના કાંઈ બટન દબાવવાનું નહીં કાંઈ દબાવવાનું. સીધું ચાલુ થઈ જાય ને આનું છે આ 250 પછી આટલી કરો 200 રૂપિયામાં એમેઝોનમાં 200 માં આવે ને એ અલગ આવે, કેબલ વગરનું હોય. ના ના ડાયરેક્ટ કેબલ વાળું એના હોય કોકનો લઈ જાઓ ને તૂટી જાય. આઉટલા લીધા નતું બધું ત્યારે કંઈ ખર્ચો આવા કરો ખબર નહીં એમ કરી નાખે 250
ઓડિયો થઈ જાય ને ઓડિયો થઈ પેલા ઉપરમાં લગાવવાનું રિસીવરમાં, એમાં ન લાગે નીચે એમ લગાવી લો, એમાં 2 પિન આપેલી. એક પિન આમાં લગાવી પેલા જો પેલા સેટ ઉપરમાં જ કરવાનું, આ ઉપરમાં બરાબર, એક બોક્સમાં લગાવી એક યુએસબીમાં. આમાં સેટિંગ ન આવે તો પછી આમાં લગાવો. ટાટા શું આમાં જ આવી છે પછી આ ટ્રાન્સમિટમાં આવે તો એમાં લગાવે, આમાં લગાવો રિસીવર. આ ગાડી વાળા બધા આમાં લગાવે, ટીવી વાળાને તો આ બધા એમાં સેટ થાય. અને સીધો ટીવી નો છે પીસી. પછી તમે આ ટીવીમાં બ્લૂટૂથ નથી, આ બ્લૂટૂથ સિસ્ટમ થઈ ગઈ મારા મતલબમાં. ડાયરેક્ટ તમે સર્ચ કરો એટલે તરત બતાવે. યુએસબીમાં જાઓ ને, અને મારે કેવું છે ખબર છે, હોમ થિયેટર લીધું ને તો મારે યુએસબી કેબલ નો આપણે ઓલો આવે એઆરસી એ સિસ્ટમની પિન નથી મારે, તો એમ કનેક્ટ નથી, સાઉન્ડ નથી કરતો. અને આ ભરાવું છું પિન તો થોડો ઘોંઘાટ અવાજ છે મારે છે. આ બ્લૂટૂથથી ડાયરેક્ટ સાફ અવાજ આવી લાગે. પણ પિનથી ઘોંઘાટ, પિન ખરાબ છે તો ખાર પર જમી ગયો, આ બ્લૂટૂથ કનેક્ટ કરે એટલે એનો અવાજ સાફ દે ને સીધો ડાયરેક્ટ. આ બ્લૂટૂથમાંથી સીધો સાફ અવાજ આપે ને એવું બની શકે ને. પેલા 250 ને 500 નો ઓર્ડર દિવસે આપી દીધું એમ કયો? ઓલો હા, લેવાય એ તો તો થઈ થઈ ગયું. 500 ઓર્ડર. આ સક્સેસ હશે ને આ પિન? હા સક્સેસ. મેં કીધું આવડો મોટો ઓર્ડર હોય એટલે સારું જ કહેવાય, એ કાર્ય આપવાના 500 ના. શું છે સવારમાં આવ્યા. હે? સવારમાં શું કહો? સવારમાં આવ્યા. હા ભાઈ રાહત તો એમાં હું શું કહું હવે છે આ બાજુ ખોલી ગઈ, ખોલ નાખ. આમાં છે ને આમ નીચે હોય ને તો લેફ્ટ સાઈડ મૂવ નથી થતું, ઉપર થાય, રાઈટ સાઈડ થાય છે. લો પકડો. તો આમ હાથમાં છે ને તો ફરે છે. ચાર્જ કર્યું હે ચાર્જ કર્યું? હા સવારમાં જ કર્યું ચાર્જિંગ, 7 વાગ્યાનું પણ જો આ પેલું ચકેડું આગળ પાછળમાં કોઈ પ્રોબ્લેમ નહીં. જો એ આ બાજુ ફર્યું ને તો પેલી બાજુ નહીં થતું. જો આ બાજુ મૂવમેન્ટ જલ્દી થાય, આ બાજુ તમે છે ને થોડું એટલું તો રહેવાનું એટલું. એમ નહીં, હા એક બાજુ ફરતું જ નહીં. જો દિવસ કરો. આ છે- લાવ લાવ જો આ પૈડા આમ ફર્યા, હા. હવે આમ છે ને નહીં ફરતા. જો લાવ રીતે ચેક કરો. આ પકડી રહે હે? અને આમ કરો એટલે આજે આજે કરતો એ મને ખબર હોય નહીં ને. એક બાજુ શું થાય પછી આ પેલું જોત જોતી મત ને તો આ તૂટી જાય પછી. જો આ છે ને આટલે ઉઠી થાય, આ મુવમેન્ટ થાય છે, આ બાજુ છે ને નહીં થતું. ફેરવું. થયું? આ બાજુ તો થાય છે, પેલી બાજુ જ છે. હવે આ થયું? હા આ તો સીધું છે. જો આ બાજુ ફેરવો. થયું? નહીં થતું. થઈ ગયું. એ કોક વાર પેલું થાય, હોય, કોક વાર. ચલાવવાની થાય જ technique- આમાં એમ જ એમ ગયા આટલું જ થાય. આ ટેકનિક ચલાવવાની જેમ ફ્રી જોઈએ. જેમ આખીએ ને તમારે એમ ફ્રી આમાં થઈ શું જાય. થાય ભાઈ, આ જોરથી ના આપણે- ના એને તમારે જેમ ચલાવે ને એમ ફ્રી થઈ જાય પછી. આ તો જે આવ ગેર નવો હોય આમ હાથમાં હોય ને તો ફરે છે. એટલું તો આપણે જેમ ચલાવી છે ને એમ ફ્રી થઈ જાય. જો હે? એ કોક વાર થાય છે, કોક વાર નથી થતું. એક સાઈડ તો થાય જ છે. આ જેમ ચલાવે ને એમ ફ્રી થઈ જાય. આ બાજુ તો ફરે હવે જ છે. તમારે છે ને એ બે બાજુ ચલાવવાનું કરવું. ફરે. એ ભાઈ શું આ ફરે નહીં, આ ડટ્ટો પેલો છોકરો જોર જોરથી ફેરવો. ના ના ઈ ફ્રી છે છે. ને છોકરો બગાડશે, ડટ્ટાને છે ને બહુ નહીં ફેરવો. એ ફરે તો જ ગાડી ફરે ને નકર થોડી ફરે. જો થોડું ચલાવવાની પ્રેક્ટિસ. એ તો જેમ ચાલશે એમ ફ્રી થઈ જાય તમારે. મજબૂત ગાડી આવે ગમે એમ રમે. લીડ જોઈએ. કોણ છે લીડ? હેન્ડ ફ્રી. હા, પાછળ છે. ब्लूटूथ वाली चाहिए सादी સાદી. चलेगा 150 वाला
60 में नहीं आता है 60 वाला हाँ क्या गांव चले गए अब कल आए एक महीना हो गया एक महीने बाद है फिर हम मिले छोड़ दिए હવે ના બેલેન્સ ન હોય તમારે हाँ हाँ નીચે ચકડી જેમ કરીએ થાય हाँ 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 मैंने નીચે રાખવાનું બરાબર? हाँ હોય છે એટલે પાણી પૂરું થઈ ગયું हेलो आवाज प्रेस होता है आवाज प्रेस होता है નીકળ ગયા મૂકી. हेलो સીધી કરો ભાઈ. हाँ व्हाट्सएप कर दो सारे